માતાજીને જઈએ કાશીમાં. તો અત્યારે અમે ધાબા માથે ચડી ગયા છીએ અને ક્રિશ અને બે આવ્યા હતા. અત્યારે આટો મારવા તો મેં કીધું લાવ થોડોક વ્લોગ ઉતારી લઉં. તો અત્યારે ધાબા માથે ચડી ગયા છીએ ને અત્યારે જવાનું છે નીચે. તો તમને ત્યાં જઈને મારા માસીને એના ઘર દેખાડું. મારા માસીનું ઘર ને અત્યારે હું નીચે આવી ગયો હતો અને ભાભી જો તૈયાર થઈ ગયા છે અત્યારે. તૈયાર થઈ ગયા છે. તો અત્યારે જવાનું છે મારા સતીશભાઈ પાસે મળવા, એટલે કે મારા મામા થાય છે. તો ત્યાં જઈને તમને મળીશું ને અત્યારે તો સીવવાનું કામ ચાલુ થઈ ગયું છે. તમારે સીવડાવવું હોય તો નાખી દેજો ડ્રેસ ને બ્લાઉઝ ને એવું. હા, તો આ રૂમ છે આવું કાંક છે મારા માસીને એના મકાન. તો આવું કાંક વ્યૂ છે આજનો. તો સીધા સતીશ મામા પાસે જઈને મળે છે ને કન્ટિન્યુ વ્લોગમાં તો બન્યા. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે મારા મામાના દુકાને. તો મારા મામા શું કામ કર્યા છે જોઈએ. જય દ્વારકાધીશ, જય મેલડીમાં માતાજી. જય દ્વારકાધીશ, જય મેલડીમાં, જય આકાશીમાં અને સ્વાગત છે તમારા બધાનો અમારા ભાણુભાની ચેનલમાં. જો કે ચેનલનું નામ છે રિપલ રિંકલ બ્લોગ. તો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ને ભાણિયા ભાઈ આવ્યા છે અને આજે તો વૈયા પણ જવાના છે. રોકાણ થોડાક દી ના ના રોકાઈ જાને. અહીંયા શું આપણે એક બ્લોગ બનાવવા જઈએ સારા લોકેશન ઉપર. સ્કૂલ ચાલુ છે ને પાછી, હા 12નું છે ને પાછી વારે તઈ થોડુંક પ્રેમ આવે છે. 12નું છે ને એટલે કાંઈ વાંધો નહીં. તો 12માની તૈયારી પાછી કરજો અને બ્લોગ બનાવજો. બ્લોગમાં થોડુંક આગા પાછું થાય ને એ હાલશે, પણ 12માની તૈયારીમાં આગા પાછું થાય નહીં હાલે. તઈ કાંઈ વાંધો નહીં. તો ચલો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. તો અત્યારે બધા બેઠા હતા ને મારા મામી આવી ગયા છે અત્યારે કામકાજ કરીને. તો આ પણ યુટ્યુબર જ છે. હા, સૌપ્રથમ પહેલા બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. તો અમારા રિપલભાઈની ચેનલને જરૂરથી બધા વિઝિટ કરજો. અમારા સબસ્ક્રાઈબરને અમે વિનંતી કરીએ છીએ કે તેમની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરે ને એમને પણ ફૂલ સપોર્ટ કરે. જો જાહલ કાકા બોલાવે કે કાકાની ચેનલને સબસ્ક્રાઇબ. તો તમે અહીંયા આવ્યા છો તો હવે જમીને જ જાજો. તો કાંઈ વાંધો નહીં, અત્યારે જમીને જાશું તો બનાવી નાખજો. વાંધો નહીં. તો જમવાનું અહીંયા છે તો હવે જમીને જ જાશું. તો કન્ટિન્યુ વ્લોગમાં તમે મળ્યા રહેજો. તો અત્યારે જમી કરીને નવરા થઈ ગયા છે ને અત્યારે અમારે જવાનું છે મારા માસીના ઘર બાજુ. તો ત્યાંથી સીધું જવાનું છે મારા ઘરે. તો સારું હાલો મામી તો આવજો ઘર બાજુ. આવશું. તમારા મમ્મીને સીતારામ કહેજો. હા જોયું છે ને ઘર તે ક્યારે ગયા? આપણે હાલી નતા ગયા કલીબેનની માનતા હતી ખબર? હા પૂરી બધાય. હા, તેન ઘરે હવારમાં નાસ્તો ન કર્યો. હા હો, તાર ઘરે આવી ગયા છે. શિરામણ કરી લીધું તાર ઘરે. હા કાંઈ વાંધો નહીં. સારું આવજો, ફરી પાછા મળજો. રેડી? અને બધા સપોર્ટ કરતા રહેજો. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને સપોર્ટ કરતા રહેજો. તો અત્યારે હું પહોંચી ગયો છું મારા માસીના ઘરે ને. તો માસી હવે જાઉં છું મારા ઘર બાજુ. તાર મમ્મીને રામ રામ ને એવું કહેજે ને આવજો. હા તો આવજો તમે આટો ના ક્યારેક. ક્યાં દુના નથી થયા. હવે આવશું. તો અત્યારે મેં ઠેલા બેલા લઈ લીધા છે ને હવે જવાનું છે અમારે બસ સ્ટેન્ડે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો.
અત્યારે ફાઇનલી હું મારા ઘરે પહોંચી ગયો છું અને પહેલાં જો અત્યારે લઈને પહોંચ્યો છું. તો અહીંયા અત્યારે મૂકી દઈએ ઠેલા. ને મારા મમ્મી આ જો અહીંયા બેઠો છે. મારા મમ્મી શાક બનાવે છે. એને ખબર નથી કે હું અત્યારે પહોંચી ગયો. બેન જો શું કરે તું? શું કરે? પાણી પીશ? મારા મમ્મી બનાવે છે અત્યારે શાક. તો મમ્મી માસીને એને રામ રામ કીધા છે. રામ રામ મામી ને બધાને. જો આ ડિસ્કા કરવા માંડ્યો છે અત્યારે. તો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું ને કન્ટિન્યુ વ્લોગમાં તો બન્યા રહેજો. અત્યારે મારા માસીની આવ્યા બેસવા ને આ જો અત્યારે બેઠી છે. શું ખાસ તું? તરબૂચ ખાઈ સાલ નો ખવાય. તો અમારા માસીને આવ્યા હતા બેસવા. ખાવા કે બનશી તરબૂચ ખાવા કે તરબૂચ લઈને આયા? તરબૂચ લઈને આવ્યા કે આ જો અમારી બેન તરબૂચ ખાવા મળે છે. મારા કાકા ને બધા બેઠા છે. બા ને મારા મમ્મી દાદા બેઠા છે અહીંયા. અને મારા માસા અહીંયા બેઠા છે. મારા પપ્પાના બે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો આજે આપણો દિવસ આવો કાંક પસાર થયો હતો અને આજે હતો બીજો દિવસ. તો આપણો દિવસ એટલે કે યુટ્યુબ ફેમિલી. તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાલે મળીશું ફ્રી નવા વ્લોગમાં. તો જય માતાજી ને જય અંકાશી મેલડીમાં.